હેલો મિત્રો, કેમ છો? તેમ બધા મજામાં? સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગની અંદર. તો વ્લોગ ચાલુ કરતા પહેલા બધાને જય શ્રી રામ. આજે ફરી વખત આપણે રાતે વ્લોગ શરૂ કરી દીધો છે અને જવાનું છે માંડવો જોવા, ટોપ 3 ન્યૂ ગોંડલવાળા મામાદેવના મંદિરે. અને એના કલાકાર આવે છે સંજયભાઈ અને નિલેશભાઈ. એટલે માંડવો તો આજ જોરદાર જામવાનો છે અને તમે લોકો મને વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો ચાલો જઈએ. આજે પાછો આપણે યારે કાર્તિક આવી ગયો છે. કેમ છે? મજામાં. ને આ તે આવી ગયો આજ તો જાગે છે. તે દિવસે હુઈ ગયો તો કાં તું? આની પેલા ગયા ને તારાથી હુઈ ગયો તો. આજ તો ને જગાડી આવ્યો ઘરે જઈને. ના તો આપણે હારે આવી ગયો તો, ફોન કર્યો નહીં ભેગો. આજે હુઈ જ ગયો તો કેમ? પણ જગાડી આવ્યો ને એટલે જાગી ગયો આજ. ચાલો આપણે હવે જઈએ. ચાલો. માંડવો જે જગ્યાએ છે ને સોસાયટીમાં, એ જગ્યાએ પહોંચી ગયા છે. અહીં તો બધી ગાડીઓનું પાર્કિંગ છે. જોવો આવું કાંક નાનું મોટું. આપણે આ બે તો આગળ આવી ગયા છે. એટલે લેટું જગે છે ને ના માંડવો છે તો ના જ આવી છે. પછી મજા આવશે. માંડવો છે ને અહીંયા નથી, અહીંયા તો જમણવાર ને એવું બધું હતું. એ જગ્યા છે. માંડવો થઈ ગયા મુલપા વાડીઓમાં છે આગળ. અમને એમ લાગ્યું કે અહીંયા છે, પણ અહીંયા તો નથી. જ્યાં મંદિર છે વાડીઓમાં. તો બધું માણસો ઓલપાસ જાય છે. જેવા અમે અંદર પહોંચ્યા ને એ ભેગું શરૂ થઈ ગયું છે માંડવો. જો પબ્લિક પણ બધું આવવા માંડ્યું છે ધીમે 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 ધીમે. જો પબ્લિક આવી ગયું છે. હજી તો શરૂ જ થયું છે તો આટલું બધું પબ્લિક આવી ગયું છે. જેમ વાર લાગશે ને 11 વાગે એટલે તો બધું ફૂલ થઈ જાય. બોલો મારી જોગમાં અહીંયા સુતોતર દેવ બોલો. મારું ના ફોન ઉપર ફોન મને હરપાલ કરે છે. અહીંયા હામો આવી ગયો છો. મળતું નતું તને? પૂછીને આવ્યો છે. અને આજે મેં લેવા નતો ઉભા રહ્યા, ડાયરેક્ટ એમ પોગી ગયા હતા. પછી એનો ફોન આવી કે ક્યાં છો, લેવા આવો. મેં કીધું ગમે એને પૂછી જો તું એટલે પોગી જાય. પોગી ગયો ને ફાઇનલી અહીંયા. હા પોગી ગયો. હવે જો અંદર મજા આવે છે. હાલો ઓલો આવ્યો છો જયદીપ ને કાર્તિક બી. હાલો તારે આવો પાછા જમાયું માંડવો. મારું ગઢ પાવાનું ધરમ બોલો. ભૂકો કર્યો તાર જવાનો વડાદ નહીં. હે મારી મોહબ્બત બગુના ભાવે બજેલી મારી જોગ માયા મારી જવાના. મારા એ પ્રાણનો હે બેલી બલે મારી જવાના કદી મારી ઓળખ દીધી દે બોલો. માં મારી ઓળખ દીધી મેલડી ગયો માલડકાનો શિમાડો હાજવીન જગદંબા જોગમાં અહીંયા માં બેઠા છે. ભાવ માની કૃપા થઈ જાય. કઈક અમી દ્રષ્ટિ ભગવતી કરે ધૂળમાં અળવડતા હોય ત્યાંથી મારી જોગમાં અહીંયા લઈ અને આપણી ઉપર દયા આવે, આપણી ઉપર કૃપા આવે, આપણી ઉપર એને અમી દ્રષ્ટિ થાય તો આપણને સિંહાસને બેહાડે. અને બેઠા પછી આપણને એમ થાય કે ના ના આપણે જ કઈક સહી સાહેબ, તો એને પાછું એઠે બેહાડતા આવડે સાહેબ, બહાર જરીએ ન લાગે એમ. બોલો મારી મેલોડી નો આગેવાન બોલો. મેલોડીનો આગેવાનો ભીમડો રમેજો, મેલોડીનો આગેવાનો ભીમડો રમેજો.
નિલેશભાઈ પધારે છે તાળીથી બધા જોરદાર તાળીના તાળી કરવા મેર ઓલો હરાવડો ડુંગર લઈ હોડમાં આભના કર્યા મારી જોગ માયા સામંડ ઓશિકા તમારા પાતાળે પાવ હું અને તમે ભાગશાળી સહી સાહેબ બે મુખ વાળી માતા તો આપણને કળમાં મળી છે સાહેબ માતાજીને જેથી જગન્નાથ જોગની માલિપા મારી ચામુંડા 6 મહિનાની હોડું તાણીને હોતા હતા ને તેથી જગાડવા માટે ગયા ને તેથી માતાજીનું સ્વરૂપ ખાલી જોયું તો માતાજી આપી રહ્યા હતા ને હોતી હતી જગદંબા અને પાતાળે એના પગ વિચાર આપણે એ કરવાનો કે આપણી જગદંબા જોગમાયા ચામુંડા કેવડી વિશે સાહેબ અને ઈ સર્વ શક્તિમાન જોગમાયા કુળદેવી આવ્યા છે માને ભાવથી બિરદાવતા પછી આવો આવો મારા કુળની અગડોરે મેલી માડી આવો જોરે મામા તારે કાવડને ઘણી ખમ્મા મારા પણ દેવ ડાયરા નાખો જખોય મળી એક વિશ્વાસનો ધર્મ છો આપા તો આખા જગતની માતા છો આપા ખમા જખોય મારી જોગમાયા બોલો મારી આઈ કોડો એ કોડો એ મારી કેદારી ના વાજે મોહન વન હાયા જાય બા એ મારી ખોડલો બાવા રે પૈડાવે સુવા બાપલ બેઠા ચારના નિહડાઈ માલી બા ઉતરલે આઈ જગદંબા જોગમાં અમારી ભુજ વાઢાળી આવ્યા છે મારા મેરિયાના હોહરમાં વાઢની દેવી જગદંબા ભુજ આવ્યા છે ભગવતી માના ભાવથી તો એના શરૂ જ છે પણ તરસ લાગી ગઈ છે એની મજા આવી છે પાણી પીવા માટે આ બધા તો કોણ ઘૂમડે છે અમે તો મસ્ત મજાના સ્કેન મૂકેલા છે પાણીના ના જેમ પીએ તરસ બહુ લાગી ગઈ છે આ બે હવાના ટાયર મસ્ત નાખ્યું જો આ બે બેહી ગયા છે મજા આવશે બગા ખાય છે આને ઊંઘ આવે છે આ જો મજા આવશે આ બે હોય ને મસ્ત ના ટાયર છે જો તારે હુઈ જવું છે ને હુઈ જાવી તો હુઈ જાય જે કોઈ બાકી હોય મારા બાપલી આવી રહ્યો કારણ કે જગદંબા જોગમાં મેલડી નહીં છે પછી ટૂંક સમયની માલિકા આપણે મામાની હાજરી કરાવી છે કારણ કે જગતમાં થયા દુનિયાની માલિકા મેલડી ઈ ધર્મ છે ભાઈ જેના જેના ભાગલે પડી છે ને અને કદાચ દોરંગી દુનિયાની માલિકા કદાચ મુંબઈના જાપે કદાચ મારું નામ લઈને કદાચ મારી વસ્તી વહી જાય અને ભલામણા કદાચ જો ન્યા ભીડ પડે ને જો આપની માથે નજર નાખીને કે આવજે મારી મેલડી પણ કદાચ જો દુનિયાની માલિકા ભરોહો મારી મેલડીના નામનો પડ્યો ને ભલામણા કદાચ જો હા હરવેલની માલિકા હોય અને જો મારી કળોઈ કકડાટ કરે ને જો ઘરના આંગણા સુધી ધક્કા નો ખાય એવું દુનિયામાં મેલડી નો હોય બાપ મેલડી મને માનતા હોય તો ઓનલી ફોર ડાકડા તારા તાળી ફેટ ચડાવું મારી મેલડીને માનતા હોય તો કારણ કે 2 મિનિટ મેલડીના નામની તાળી પાડો તમારા દુનિયાના દુઃખ હોય મારી મેલડી પાકી નાખશે મારા મામા દેવના માંડવા વગાડો રાવણ દેવડાના મેલડી રામવા આવજે આમાં હાચા દિલથી મેલડીને કેટલા માણસ આંગળી વિશે કરો તો વાહ ભાઈ વાહ આવો મારા મોડાસાના ગોગા આવો આવો ને આય મારા મામાના દરબારમાં આવો આવો
આ મોમાદેવના જગને મારો ગોગાનો ભગવાન ખૂબ ખમા કર્યો છે ભાઈ. આવનાર જનાર બેહનાર ઉઠનારની મારો ભગવાન લાજ રાખશે. જેના ઉમરા 5 વાગલીની પુનઈ હશે, જેનો બાપનો દેરો જાગતો યશીના ઉમર કોઈ દાડો કળજક નહીં આવે ભાઈ. હારું બનશે અક્ષો ભાઈ બંધીના ભાવના લેર જન મેળો ઢીએ પરંપરાગત રાશે. આવતી આના તિથિ આવશે, ગોળિયા બાળના એક ઓળું તો મારું ગોગાનું વેણશે. એ સૌની જેત હું ચેહર કાબરી વસાડી છું ભાઈ સભાવાળો. જેને જેને મારો શંકર્યો કોઈ દાડો ભરી બજારમાં હુના પડવા દીધા નહીં. આવું મારા ચેહરનો કોમ છે. હા, હોનાની 2 વાતો ના પૂરી કરી દો તો મારું ગોગા ચેહરનો વેણશે. કોઈ હકીરે નથી અમારી દુબળી દશરે હતી. કોઈને તું ગોંડલ વાળો મામો હતો. દુનિયા 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 તો મતલબી દુનિયા તું મોમાની સરકાર હતી. જગના ચડ્યા ચટકાને બોણો તારું ગાયું. તારું ગોંડલ મોઢુડો કથુઈ મોયાયું. જેમ મોરના માણા મોરતન એમ અમારે તું ચોથી આશા પડે રંગ દેવ તું ભરી આલો છો. મારા મોમાં દેવ બનાયું હોનાથી હવાયું. ભીતરની ભરાઈ જાય સમજાત હાથમાં મંડાઈ જાય. કાળજું કલ કલ હરકે જ્યારે તમડો ભરી જાય. એવો મારો ભાવનગર મલક જોવાયા, એવો મારો મામા દેવનો દેશ જોવાયા. વરહાદની જેમ વાત રે જોવા. કડી કડી વાવને નવગણ કુવો, મારા કુવાનું નામ અક્ષુ કુવો. મારા ગાડી અક્ષરા કરે જો માનવો મેળાવડો કર્યો છે. અને ભલામણા કર્યા જો માનવનો મેળાવડો કોઈની બી ખાવા દમને. એમ તો મારા ગાડી અક્ષરા વ્યવહારની મારી બહુ ધોળી દડાનો ધણી નો હોય બાપ ધણી નો. ભજના વિના જગતમાં કોઈને મળવું નહીં, મળવું નહીં. કારણ કે અનેરાના દુઃખ ભાગી મારો થોડી ગજાનો ધણી મારા અક્ષુનો વ્યવહારની મારી મારો ગોંડલવાળો મામો બેઠો છે. મારા ગાડીએ મારા દરબારની મારી પકડે કોઈ મારા નામના હુડા પાડે. મારા અક્ષુના તો આ હુડાને મુસમાં જો હાબજો નો થઈ જાવ ને એટલે હું થોડી ગજાનો ધણી ગોંડલવાળો મામો નો હોય બાપ. કદાચ જો ભરોહો મારા નામ નો હોય, જો એક દાડા માથું માય અને દુનિયાના જો બધા દરવાજા ખોલી નો નાખું તે તો વક્ષુનો ગોંડલ વાળો મામો નો હોય બાપ. આજે એક એક ભજન માં તમે યાદ કરતા મારા એ યક્ષુની પાપડ ભીની થાય હોય. એ મારા વાલા હજી માંડવો તો શરૂ જ છે અને અત્યારે વાગી ગયા છે 2:30 એટલે હવે ઊંઘ આવવા માંડી છે.
લવ જાય સેમી લોકો ઘરે. અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. મળીએ એક બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબર કરતા જજો. બાય બાય.